નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું અમદાવાદમાંથી પકડાયેલા 4 આતંકીઓની. ગુજરાત એટીએસે 4 આતંકીઓને ઝડપી પાડ્યા છે. આતંકીઓ શ્રીલંકાના કોલંબોથી તમિલનાડુ થઈને અમદાવાદ આવ્યા હતા. કોઈ મોટા મનસૂબા સાથે આવેલા 4 આતંકીઓની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસાઓ થયા છે. આરોપી આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સક્રિય હોવાનું પણ સામે આવ્યું છે. આઈએસએસસીના સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું છે. આતંકીઓના નામની વાત કરીએ તો મોહમ્મદ નુસરત, મોહમ્મદ ફારિશ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રગદીન છે. તમિલ ભાષાના જાણકારની સાથે રાખી એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરાઈ છે. આતંકીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, 4 પાસપોર્ટ અને કરન્સી મળી આવ્યા છે. આ ઉપરાંત આઈએસઆઈએસનો ઝંડો પણ મળી આવ્યો છે. આ લોકો ફેબ્રુઆરી 2024માં અબુ, જે શ્રીલંકાનો નાગરિક છે, જે પાકિસ્તાનમાં રહે છે અને આઈએસઆઈએસનો લીડર છે, તેના સંપર્કમાં આવ્યા હતા. પાકિસ્તાનના અબુએ ભારતમાં કોઈ જગ્યાએ બ્લાસ્ટ કરવા તમામને રાજી કર્યા અને આ લોકો સુસાઇડ બોમ્બર બનવા માટે તૈયાર હતા. પાકિસ્તાની અબુએ આ કામ માટે 4 લાખ રૂપિયા પણ આપ્યા છે. મોબાઈલમાં અલગ અલગ ફોટો અને વિડીયો મળ્યા છે. આ તમામ આતંકીઓ આઈએસઆઈએસના સંપર્કમાં હતા. મોબાઈલમાં નાના ચિલોડાના અમુક લોકેશન મળ્યા. અબુએ હથિયારની વ્યવસ્થા કરી આપી. માહિતી મુજબ એટીએસના અધિકારીઓને નાના ચિલોડામાંથી 3 પિસ્ટલ અને 20 જેટલા કારતૂસ પણ મળી આવ્યા. આ ઉપરાંત એક સ્ટારનું ચિહ્ન પણ મળ્યું છે. પોલીસને આશંકા છે કે આ કામમાં કોઈ સ્થાનિક દ્વારા મદદ કરાઈ રહી છે. અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા 4 શંકાસ્પદ આતંકીઓ મામલે આ મોટા ખુલાસા સામે આવ્યા. મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન, એ 4 વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે, શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ 4 લોકો સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત્ય કરવા માટે એ લોકો આવવાના છે. કદાચ માહિતી મુજબ એ લોકો 18મી તારીખે અથવા 19મી તારીખે અમદાવાદ આવવાના છે. કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે. આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું. ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવામાં. મોહમ્મદ નુસરત સન ઓફ અહમદ ગની, ઉમ્ર વર્ષ 33, મૂળ રહેવાસી નિગંબુ, શ્રીલંકા. નંબર 2 મોહમ્મદ ફારિશ સન ઓફ મોહમ્મદ ફારૂક, ઉમ્ર વર્ષ 35, મૂળ રહેવાસી કોલંબો, શ્રીલંકા. નંબર 3 મોહમ્મદ નફરાન સન ઓફ નેફર, ઉમ્ર વર્ષ 27, મૂળ રહેવાસી કોલંબો. અને નંબર 4 મોહમ્મદ રશદીન સન ઓફ અબ્દુલ રહીમ, ઉમ્ર વર્ષ 43, મૂળ રહેવાસી કોલંબો, શ્રીલંકા. તમિલ ભાષાના જાણકાર ઇન્ટરપ્રિટરના મદદથી આ 4 લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવ્યું. એ પૂછપરછમાં આ લોકોની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ
અને તેમના પાસેથી 2 મોબાઈલ ફોન, 4 પાસપોર્ટ, શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, ખૂબ જ મોટા ખુલાસા થયા છે. સુસાઇડ બોમ્બર બનવા માટે તૈયાર હતા આ 4 આતંકીઓ. બિલકુલ, આ લોકો સુસાઇડ બોમ્બર તૈયાર હતા બનવા માટે અને કંઈ પણ કરવા માટે તૈયાર હતા. અને સૌથી મોટો ખુલાસો એ પણ થઈ રહ્યો છે કે આ લોકોના ટાર્ગેટ ઉપર બીજેપી અને આરએસએસના કેટલાક લીડરો પણ હતા. અને આ લોકોની એક માઇન્ડમાં હતું કે મતલબ કે તેમના કોમ સાથે જે લોકો પરેશાન કરશે, હેરાન કરશે, તે લોકો નહીં છોડવામાં આવે, એ પ્રકારની માનસિકતા ધરાવીને આ લોકો આ પ્રકારે તૈયાર હતા. 4 જણાને જે રીતે પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ સૌથી મોટો ખુલાસો થયો છે કે અબુ, જે મૂળ શ્રીલંકન છે અને જે પાકિસ્તાનમાં બેઠો છે, તેણે અગાઉથી જ જે 20 જેટલા કારતીસ અને 3 પિસ્ટલ જે છે નાના ચિલોડા અને હિંમતનગરની વચ્ચે બિનવારસી મૂકી રાખી તો આ લોકો માટે તે પણ કબજે કરવામાં આવ્યું છે. 4 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી અને ટાર્ગેટ જે હતું તે અગાઉ, એટલે કે હવે આગળની ટાર્ગેટની જે વાત હતી તે નક્કી કરવાનું હતું કે કોણ ટાર્ગેટ હશે અને તે પ્રમાણે જે પ્રોટોન મેલ ઉપર આ લોકોને માહિતી આપવામાં આવી રહ્યું હતું. તો કહી શકાય કે ગઈકાલે 8 વાગ્યા પછી જ્યારે આ લોકો અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા ત્યારે જ આ લોકોને પકડી પાડવામાં આવ્યા. તેમના મોબાઈલમાંથી જે તમામ માહિતી એકત્રિત કરવામાં આવી છે ત્યારબાદ ખબર પડી છે કે આ લોકો ISIS થી ખૂબ જ પ્રેરિત હતા અને તેના કારણે જ આ લોકો અબુના કહેવાથી સુસાઇડર બોમ્બર સહિતના જે બનવા માટે તૈયાર હતા અને પોતે પણ કુરબાન થવા માટેની માનસિકતા ધરાવીને અને બદલો લેવાની ભાવનાથી તે લોકો ભારત આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. અત્યારે જે સૌથી મોટો સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે આ લોકોને એ કોણે મૂકી આપ્યું છે, કારણ કે અત્યારે પણ ISISના જે માઇન્ડ ધરાવતા લોકો અત્યારે ભારતમાં છે, ગુજરાતમાં છે, એ પ્રકારે નકારી શકાય એમ નથી. કારણ કે જે અગાઉથી જ હથિયાર મૂકી દેવામાં આવ્યું હતું હથિયાર કોણે મૂક્યું છે તે સૌથી મોટો સવાલ પકડવા માટે ATS ટીમ હવે કામે લાગી છે કે ગુજરાતમાં અને ભારતમાં આના સપોર્ટર કોણ છે, અબુના કહેવાથી બીજા કયા લોકો હતા જે લોકો અગાઉથી હથિયાર મૂક્યું હતું અને અન્ય વ્યવસ્થા કોણ કરવાના હતા, એ તમામ માહિતી એકત્રિત કરવાની કામગીરી જે ગુજરાત ATS દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે ખૂબ જ મોટા ખુલાસાઓ થયા છે. જે મેઇન વાત છે કે આ લોકો બીજેપીના નેતાને ટાર્ગેટમાં લેવાના હતા. 4 લાખ અગાઉથી લઈ ચૂક્યા હતા, પિસ્ટલ કબજે કરવામાં આવ્યા છે અને અગાઉના જે પ્લાનિંગ છે જે ગુજરાત અથવા ભારતમાં અન્ય કોણ લોકો છે જે વ્યવસ્થા કરે તમામ લોકોને પકડવા માટેની જે પ્લાનિંગ છે તે કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે. જી નવીન, કયા એવા લોકેશન પર આ લોકો ટાર્ગેટ કરવાના હતા, કયા તેમના બદ ઇરાદા હતા, તે વિશે કોઈ પ્રાથમિક જાણકારી મળી છે કે કેમ? જી બિલકુલ, અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે આ લોકો હિન્દી નથી જાણતા, ઇંગ્લિશ નથી જાણતા, આ લોકો માત્ર ને માત્ર તમિલ ભાષા જાણે છે. એટલે તમિલનાડુના જે લોકો રહેવાસી હોય સ્થાનિક, એ લોકોની મદદ લઈને અને આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને સૌથી મોટી વાત એ છે કે આ લોકોને અગાઉનું ટાર્ગેટ, એટલે કે અત્યારે આ લોકોને માત્ર ભારત સુધી પહોંચાડવાનું અને જે હથિયાર બિનવારસી મૂકવામાં આવ્યું છે તે બિનવારસી હથિયાર ખાલી ત્યાંથી કલેક્ટ કરવાની કામગીરી આપવામાં આવી હતી. ત્યારબાદ આ કલેક્ટ કર્યા બાદ જે આગળની જે માહિતી હતી તે પ્રોટોન મેલથી આપવાના હતા કે કોણ ટાર્ગેટ પર હશે, કોણે ક્યાં કઈ રીતે મારવાનું છે અથવા બ્લાસ્ટ કરવાનું છે, અત્યારે ગમે તે કરવાનું છે તે આગળ પ્લાનિંગમાં હતું. એટલે અબુ જે છે તે મૂળ શ્રીલંકાનો જ છે અને પાકિસ્તાનમાં બેઠીને હેન્ડલિંગ કરી રહ્યો છે. તે ખૂબ જ મોટો કહી શકાય કે એક ખુલાસો થયો છે. ગઈકાલે 18 તારીખે જ આ લોકો મતલબ ત્યાંથી નીકળ્યા છે તમિલનાડુ, ચેન્નઈથી, કોલંબોથી ચેન્નઈ, અને ચેન્નઈથી ગઈકાલ રાતે 8 વાગે અહીંયા આવતા જ આ લોકોને પકડી પાડવામાં આવે છે. એટલે હજી 24 કલાકનો સમય થયો નથી જેથી તે લોકોને અગાઉ જે ડિટેલમાં પૂછપરછ કરવામાં આવશે. અને સૌથી મોટો, મેં કીધું એ પ્રમાણે, સૌથી મોટો ચેલેન્જ હવે પોલીસ માટે એ છે કે આ લોકો તો પકડાઈ ગયા પરંતુ જે લોકોએ હથિયાર મૂક્યું છે અને લોકલ સપોર્ટર કોણ હતા તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. જી આભાર નવીન જાણકારી આપવા માટે. તો સૌથી મોટા ખુલાસા અહીં કરવામાં આવ્યા છે કે આ જે આતંકીઓ પકડાયા છે તેઓ શ્રીલંકાના હતા અને સુસાઇડ બોમ્બર હતા. કે એમાંથી અમુક લોકો તો સુસાઇડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી. આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ તેમને શ્રીલંકન કરન્સીમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા. એ બધું એમના પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળ્યું. પછી એ લોકો પાસેથી 2 મોબાઈલ ફોન જે રિકવર કરવામાં આવી, એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે, અલગ અલગ વિડીયોઝ છે, જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો ISISના સક્રિય સભ્ય બની ગયા હતા અને એના આઈડિયોલોજીમાં માનતા થઈ ગયા હતા.
પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યું અને મોબાઈલની ફરીથી બારીકીથી ચકાસણી કરવામાં આવી. ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ્સ મળી આવ્યા અને અમુક લોકેશન્સ મળી આવ્યા. જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે, એ જગ્યાનું હતું. જે બાબતે પૂછપરછ કરતા અને ગેલેરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને આ લોકો આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા હતા. અને એ હથિયાર કઈ જગ્યા છે, કઈ પોટલામાં છે, કઈ રીતે આખું બાંધેલું છે, એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન એનો મોબાઈલ ફોનથી મળી આવ્યા. સમાચારોમાં હવે આગળ વધીએ. નર્મદામાં ચૈતર વસાવા અને પોલીસ આમને સામને આવી ગયા. ચૈતર વસાવાએ વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. સમર્થકો સાથે ચૈતર વસાવા આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા. રાજપીપળા આવતા મોવી ચોકડી ખાતે પોલીસ દ્વારા કાફલાને રોકવામાં આવ્યો. પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે ચકમક થઈ. નર્મદા જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓના ઇશારે આદિવાસીઓની ગ્રાન્ટ લાગતી વળગતી એજન્સીઓને આપવામાં આવતી હોવાના આરોપ કરવામાં આવ્યા. કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને બારોબાર સગેવગે કરતા હોવાના આરોપ પણ લગાવ્યા. જો નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો જન આંદોલન કરવાની ચૈતર વસાવાએ ચીમકી આપી છે. કેટલા પણ અધિકારીઓએ બારોબાર આ બિલો ચૂકવેલા છે એના પર તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય. જે પણ અધિકારી, જે પણ કોન્ટ્રાક્ટર આમાં જવાબદાર એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. અને સાથોસાથ આવનાર દિવસોમાં આ જો કાર્યવાહી યોગ્ય કરવામાં નહીં આવશે તો અમે ખૂબ મોટું જન આંદોલન કરીશું. એ ક્યારે અમે આ બાબતને લઈને પાછી કરવાના નથી. આજે અમારા બાળકોના શિક્ષણ, કુપોષણ, સિકલ સેલ જેના માટે પૈસા આવે છે એ અધિકારીઓ પદાધિકારીઓના ઇશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાઉં કરી જાય છે, ત્યારે એની સામેનો અમારો વિરોધ છે. સમાચારોમાં હવે આગળ વધીએ. નર્મદામાં ચૈતર વસાવા અને પોલીસ આમને સામને આવી ગયા. ચૈતર વસાવાએ વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. સમર્થકો સાથે ચૈતર વસાવા આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા. રાજપીપળા આવતા મોવી ચોકડી ખાતે પોલીસ દ્વારા કાફલાને રોકવામાં આવ્યો. પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે ચકમક થઈ. નર્મદા જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓના ઇશારે આદિવાસીઓની ગ્રાન્ટ લાગતી વળગતી એજન્સીઓને આપવામાં આવતી હોવાના આરોપ કરવામાં આવ્યા. કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને બારોબાર સગેવગે કરતા હોવાના આરોપ પણ લગાવ્યા. જો નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો જન આંદોલન કરવાની ચૈતર વસાવાએ ચીમકી આપી છે. કેટલા પણ અધિકારીઓએ બારોબાર આ બિલો ચૂકવેલા છે એના પર તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય. જે પણ અધિકારી, જે પણ કોન્ટ્રાક્ટર આમાં જવાબદાર એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. અને સાથોસાથ આવનાર દિવસોમાં આ જો કાર્યવાહી યોગ્ય કરવામાં નહીં આવશે તો અમે ખૂબ મોટું જન આંદોલન કરીશું. એ ક્યારે અમે આ બાબતને લઈને પાછી કરવાના નથી. આજે અમારા બાળકોના શિક્ષણ, કુપોષણ, સિકલ સેલ જેના માટે પૈસા આવે છે એ અધિકારીઓ પદાધિકારીઓના ઇશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાઉં કરી જાય છે, ત્યારે એની સામેનો અમારો વિરોધ છે. વિરામ બાદ સ્વાગત. 5 દિવસ સુધી ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે. 5 દિવસ સુધી ગુજરાત અગન ભઠ્ઠીમાં શેકાશે. હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો. ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની ચેતવણી અપાઈ. 5 દિવસ સુધી રાજ્યના 2 જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી અપાઈ છે. રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી કરાઈ છે. 5 દિવસ ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે. आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया है गुजरात स्टेट के लिए ड्राई वेदर प्रिवेल करेगा और हीट वेव की वार्निंग आने वाले 5 दिनों के लिए दी गई है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों के लिए आइसोलेटेड प्लेसेस पे. और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अहमदाबाद, गांधीनगर,
आनंद, सूरत और वलसाड़ और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो है सुरेंद्रनगर, भावनगर, अमरेली, राजकोट, जूनागढ़ और पोरबंदर। आज और कल के लिए अहमदाबाद और गुजरात डिस्ट्रिक्ट के कुछ डिस्ट्रिक्ट के लिए वार्म नाइट की भी वार्निंग दी गई है, और जहाँ पे वार्म नाइट की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं भावनगर, बड़ोदरा और अहमदाबाद। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का, तो अहमदाबाद का 44.9 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था और गांधीनगर का 44.2 डिग्री सेल्सियस। और जो अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दे रहे हैं वो 45 डिग्री सेल्सियस। હવામાન વિભાગના મતે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સુરત, વલસાડ, પાટણ અને સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી અપાઈ છે, તો અમરેલી અને સાબરકાંઠામાં 5 દિવસ યલો એલર્ટની ચેતવણી અપાઈ। 2 દિવસ સુધી 12 જિલ્લાની રાત્રિ પણ ગરમ રહેશે। ગરમી દિવસે તો તપાવશે જ, રાત્રે પણ અકળાવશે। હવામાન વિભાગના મતે અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો, તો સૌથી વધુ તાપમાન ડીસામાં 45.3 ડિગ્રી રહ્યું। હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હજુ 5 દિવસ સુધી ગરમીમાં ગુજરાતવાસીઓને કોઈ રાહત નહીં મળે। अभी जो गुजरात रीजन पे, लैंड रीजन पे जो विंड प्रिवेल कर रही है वो ज़्यादातर नॉर्थ वेस्टर्ली विंड है, जिसके कारण टेम्परेचर बढ़ा हुआ है। और आने वाले 5 दिनों के लिए टेम्परेचर की जो टेंडेंसी होगी वो लगभग में 1 से 2 डिग्री सेल्सियस का राइज टेंडेंसी रहेगी पूरे गुजरात रीजन के लिए। अभी आने वाले 5 दिनों की बात करेंगे और 2 दिन आउटलुक की बात करेंगे तो गर्मी से अभी राहत नहीं मिलेगी। अभी हीट वेव का कंडीशन और वार्म नाइट आज और कल के लिए ये बना रहेगा आने वाले दिनों के लिए। और कोस्टल एरिया के लिए गुजरात और सौराष्ट्र के जो कोस्टल एरिया हैं वहाँ पे डिस्कम्फर्ट कंडीशन की वार्निंग दी गई है हॉट एंड ह्यूमिड कंडीशन के कारण। વાત હવે અમદાવાદની। અમદાવાદીઓ ભીષણ ગરમીથી સાવધાન રહેજો। આગામી 5 દિવસ અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ અપાયું છે। એએમસીના આરોગ્ય વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। આગામી 5 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ રહેશે। ગરમીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગે ચેતવણી જારી કરી છે। શહેરમાં ગરમીનો પારો વધશે। ભીષણ ગરમીથી અમદાવાદીઓ ચેતજો, કારણ કે આવતીકાલે ગરમીનો પારો 45 ડિગ્રી પર જશે। કોર્પોરેશન દ્વારા આ રેડ એલર્ટને ધ્યાનમાં લઈને તમામ કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબર છે તે બપોરના સમય દરમિયાન કામ ન કરે તે પ્રકારની સૂચના આપવામાં આવશે। સાથે સાથે જે કોઈ વ્યક્તિ ઓલ્ડ એજ ગ્રુપમાં છે કે જેને હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કોઈ પ્રેગ્નન્ટ લેડી છે, નાના બાળકો છે, તે લોકો પણ બપોરના સમય દરમિયાન બહાર જવાનું ટાળે તે યોગ્ય હિતાવહ રહેશે। કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે હોસ્પિટલ દ્વારા આ પ્રમાણે જરૂરી સર્વિસીસ આપવા માટે કોર્પોરેશનની તમામ હોસ્પિટલમાં ડૉક્ટરની ટીમ કાર્યરત રહેશે। સાથે સાથે કોર્પોરેશનના 85 અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ સુવિધા સાંજના સમય દરમિયાન પણ મળી રહે તે પ્રમાણે લેટ ઇવનિંગ સુધી આ સેન્ટર ખુલ્લા રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। પાણીની પરબ અને પીપીપી લેવલે જેટલું મેક્સિમમ થઈ શકે તે તમામ જગ્યાએ છાસનું વિતરણનું કામગીરી થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે। કાળઝાળ ગરમીમાં સાવચેતી રાખજો। ગરમીના કારણે 108 ઇમરજન્સીના કોલમાં વધારો જોવા મળ્યો છે। શહેરમાં 20 દિવસમાં તાવ આવવાના 236 કેસ નોંધાયા। રવિવારે તાવના 26 કેસ અને શુક્રવારે 19 કેસ નોંધાયા। લૂ અને માથું દુખવાના કેસમાં 108માં જ પ્રાથમિક સારવાર શરૂ કરાઈ। સમાચારમાં આગળ વધીએ। સમાચાર સુરતથી। સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક બાઇકમાં આગની ઘટના બની છે। સચિન વિસ્તારનો બનાવ। ઇલેક્ટ્રિક બાઇકમાં એકાએક આગ લાગી। સાઈનાથ સુડા આવાસમાં પાર્ક કરેલી હતી આ બાઇક। અચાનક આગ લાગતા બાઇક બળીને ખાખ થઈ। ગરમીના કારણે ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો સુરતમાં વધુ એક કિસ્સો બન્યો છે, જ્યારે ઈવી બાઇકમાં આગ લાગી હોય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। લોકોમાં ભય જોવા મળ્યો।
બની શકે કે ગરમીના કારણે આ ઇલેક્ટ્રિક વ્હીકલમાં આગનો બનાવ બન્યો હોય. એકાએક જ આ પાર્ક કરેલું બાઇક જે સળગી ઉઠ્યું. આસપાસના વિસ્તારના જે લોકો હતા તેઓ પણ ત્યાં ઉમટ્યા અને મોબાઈલમાં આ આખા દ્રશ્યો કેદ કર્યા. અચાનક જ આ બાઇક સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. લોકોમાં હડકંપ મચ્યો. ચેન્નઈથી અમદાવાદ આવી રહેલી નવજીવન એક્સપ્રેસમાં 2 થી વધુ વખત ચેઇન પુલિંગની ઘટના બની. એસી બંધ હોવાથી મુસાફરોએ પરેશાન થઈ ચેઇન પુલિંગ કર્યું. ટ્રેન સુરત રેલવે સ્ટેશન રોકી મુસાફરોએ હોબાળો મચાવ્યો. સુરતમાં એન્જિનિયર્સની ટીમ દ્વારા તપાસ કરાઈ. મુસાફરોએ ગરમીના કારણે 10 મિનિટ સુધી હોબાળો કર્યો. રાજકોટની શાપર વેરાવળમાં આવેલી ઋષિ કાસ્ટ નામની કંપનીમાં આગજનીની ઘટના સામે આવી. આગ લાગવાની ઘટનાથી રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. અંદાજે 3 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી. અત્યારે સમગ્ર મામલે કાસ્ટિક કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. કારખાનામાં સ્ટોર રૂમમાં પણ આગ લાગી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે મુંબઈમાં અંબાણી પરિવારે મતદાન કર્યું. RILના ચેરમેન મુકેશ અંબાણીએ મતદાન કર્યું. નીતા અંબાણી, આકાશ અંબાણીએ પણ મતદાન કર્યું. भारतीय को वोट देना चाहिए, ये मेरी सब अपने देशवासियों से अपील है. So I think it's so important as a Indian citizen to vote. It's our right and our responsibility to vote, and I urge everybody in India to go out and exercise their right to vote.